નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત રમેશ. સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાનો જંબુસર તાલુકો અને જંબુસર તાલુકામાં આવેલું રૂનાર ગામ. આ રૂનાર ગામની અંદર એક ઘટના બનવા પામી છે દર્શક મિત્રો, અને એ ઘટનાની આપણે વાત કરીએ તો આ રૂનાર ગામની એક નવી નગરી વિસ્તાર છે, અને નવી નગરી વિસ્તારની અંદર જે પંચાયત દ્વારા ગટર લાઈન નાખવામાં આવેલી છે, એ ગટર લાઈન પહેલાં આપ જુઓ આ દ્રશ્યોમાં કે આ રૂનાર ગ્રામ પંચાયત દ્વારા જે નવી નગરી વિસ્તાર છે અને ગટર લાઈન જે નાખવામાં આવી છે એ વધુ સમય ન લેતા આપણને સીધા દ્રશ્યો બતાવીશ કે આ દ્રશ્યો આપ જુઓ છો અહીંયા કે આ ગટર લાઈન નાખવામાં આવેલી છે. પ્રથમ નજરે તો આપણને ખબર પડે કે અહીંયા ગટર લાઈન નાખવામાં આવેલી જ છે, પરંતુ એની વાસ્તવિકતા શું છે, એની રિયાલિટી શું છે, એ વાસ્તવિકતા અને રિયાલિટી તરફ આપણને લઈ જવાનો પ્રયત્ન કાનમ એક્સપ્રેસ ન્યૂઝના માધ્યમથી દર્શક મિત્રો કરું છું. આ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપ જોઈ શકો છો કે આરસીસી રોડ છે અને આ ગટર લાઈન જે નાખવામાં આવેલી છે એ આપ અહીંયા દ્રશ્યમાં કેદ જોઈ શકો છો. જે પ્રકારે દ્રશ્યો છે અહીંયા કેમેરામેન આપણને બતાવે છે, જે દ્રશ્યો છે એ દ્રશ્યો આપ અહીંયા નિહાળી રહ્યા છો. આ જંબુસર તાલુકાનું રૂનાર ગામ અને રૂનાર ગામના જે દ્રશ્યો છે. હવે આ ગટર લાઈન કેવા પ્રકારની નાખવામાં આવી છે, શું થયું છે, કેવી રીતે નાખવામાં આવી છે, ગ્રામ પંચાયત દ્વારા કેવા પ્રકારની ઘટનાઓ બને છે, એનો એક પરિવાર છે અને પરિવારને આપણે અહીંયા મળીએ અને પરિવારની મુલાકાત લઈએ. શું નામ છે ભાઈ આપનું? ધવલકુમાર પ્રવીણભાઈ. ધવલકુમાર પ્રવીણભાઈ. ધવલકુમાર પ્રવીણભાઈ રોહિત. તમારું નામ કાકા? પ્રવીણભાઈ રમાભાઈ રોહિત. તમારું નામ? રમીલાબેન પ્રવીણભાઈ રોહિત. અહીંયા આખો પરિવાર છે દર્શક મિત્રો, અને આખા પરિવાર દ્વારા આ જે ગટર લાઈન નાખવામાં આવેલી છે અને ગટર લાઈન નાખ્યા પછીના જે પ્રસંગો બન્યા છે, ગટર લાઈન નાખ્યા પછીની જે ઘટના બની છે, સમગ્ર ઘટના શું છે એ આ પરિવારના એક મોભી છે. શું નામ છે આપનું? ધવલકુમાર પ્રવીણભાઈ રોહિત. ધવલકુમાર પ્રવીણભાઈ રોહિત. હવે શું કહેવું છે આપણને? આપણે અહીંયા મીડિયાને બોલાવ્યું છે તો શું કહેવું છે આ બાબતે? મારું એવું કહેવું છે, જ્યારે મેં આ ગટર લાઈને રજૂઆત કરી હતી ક્યાં આગળ કરી હતી? અર્જુનભાઈ સરપંચને. ગ્રામ પંચાયતના સરપંચ. શું નામ છે? અર્જુનભાઈ. અર્જુનભાઈ. આખું નામ? અર્જુનભાઈ પરમાર. અર્જુનભાઈ પરમાર. હા હા. તેમને મેં આ ગટર લાઈને શરૂઆત કરી હતી. જ્યારે મારા ઘેર પ્રસંગ છે તો મેં એમને એવું કીધેલું કે ગટર લાઈનનો પ્રશ્ન હતો, એમને નાખ્યું નથી ગટર લાઈન, ખાલી પૂરી દીધેલું છે. તો મેં એમને ભાગોળે જણાવેલું કે મારો આ પ્રશ્ન છે, તો એમને મને કીધેલું કે હા 2 દિવસમાં પટી જશે. પણ ત્યાં આપે ગામની ભાગોળમાં જણાવ્યું? ગામની ભાગોળ. કોને જણાવેલું? અર્જુનભાઈ પરમાર. કેટલા દિવસ થયા? 4 તારીખનો બનાવ છે. બરાબર બરાબર. પછી શું થયું? પછી હું અડધો કલાક પછી મેં બેઠેલો ભાગોળે, ત્યાર પછી એમને મને એકદમ મારવાનો હુમલો ચાલુ કરી દીધો ને મને મારેલો. મેં કાવી પોલીસ સ્ટેશને બી ગયેલો, અરજી બી લખાયેલી, સયાજીરાવ હોસ્પિટલમાં દાખલ બી થયો છે. દર્શક મિત્રો, આપ જાણ્યું કે ગામનો પંચાયતનો વડો એટલે કે પ્રથમ નાગરિક, અને આ રૂનાર ગામ પંચાયતના પ્રથમ નાગરિક જે અર્જુનભાઈ પરમાર છે, એ અર્જુનભાઈ પરમાર દ્વારા દર્શક મિત્રો આ નવી નગરીમાં રહેતો એક પરિવાર, પ્રવીણભાઈનો પરિવાર છે, અને એ પરિવારમાં જ્યારે પ્રવીણભાઈએ પોતાના ઘરે લગ્ન હોય અને લગ્ન બાબતે રજૂઆત કરી કે મારા ઘરે લગ્ન છે, ગટર નાખી દેવામાં આવી છે, અંદર ભૂંગળા નથી નાખવામાં, આ બાબતે રજૂઆત કરી તો અચાનક આ સરપંચશ્રી દ્વારા આ પ્રવીણભાઈ પર હિચકારો હુમલો કરવામાં આવે છે 3 દિવસ પહેલા. પછી સમગ્ર શું ઘટના બની આપણે જોઈએ. ત્યારબાદ હું કાવી પોલીસ સ્ટેશને ગયો. પછી મેં એમને રજૂઆત કરી, ફરિયાદ કરી કે મેં અર્જુનભાઈ દારૂ પીધેલા હતા. તે પોલીસ સ્ટેશને મારી રજૂઆત લખી તો ખરી, પણ જે મેં લખાવવા માંગતો હતો એ નથી લખી. એટલે કાવી પોલીસ સ્ટેશને આપે જે બયાન આપવું હતું એવું બયાન નથી લીધું? હા, બયાન નથી લીધું. તો કેવા પ્રકારનું? મારું કહેવું એવું હતું કે ભાઈ દારૂ પીધેલો હતો, જેનું દારૂ પીધેલો હતું તે બી નહીં લખ્યું. પછી મને અનુસૂચિત જનજાતિ વિશે, મારી સમાજ વિશે બોલેલો. એટલે આપ કયા સમાજમાં આવો છો? હું રોહિત હિન્દુ ચમાર. હિન્દુ ચમારમાં આવો છો? બિલકુલ બિલકુલ. એટ્રોસિટી એક્ટ હેઠળ? એટ્રોસિટી એક્ટ હેઠળ મેં ફરિયાદ લખાવતો હતો, તે બદલ એમને મારી ફરિયાદ નથી લીધી. કોણે નથી લીધી? કાવી પોલીસ સ્ટેશન. શું જણાવ્યું આપણને? મને એવું કીધું તમારે એટ્રોસિટી લગાવ્યો હોય તો તમારે આગળ જવું પડે. આગળ કઈ જવું પડે તે મને ખબર નથી. બિલકુલ બિલકુલ બિલકુલ. હવે આપણી ઉપર જે હિચકારો હુમલો સરપંચશ્રી દ્વારા કરવામાં આવ્યો હતો એ કેવી રીતે ને કેટલા માણસો દ્વારા? એ તો 2 માણસો હતા. એક જણાએ મારું ગળું પકડ્યું હતું ને એક જણાએ મને લાટીને ઢીકે માર્યો છે. એ બદલ તમને હું મારી આંખ પર બધું દેખાય જ છે.
આ દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે સણપતશ્રી અને એના મરતિયા દ્વારા ગામની ભાગોળમાં લગ્ન હોય, રાસ ગરબા ચાલી રહ્યા હતા અને આ ભાઈએ જ્યારે રજૂઆત કરી ત્યારે જે હુમલો કરવામાં આવ્યો અને ભાઈની આંખ જે ઈજાગ્રસ્ત થઈ છે, એની આંખને જે ઈજા પહોંચી છે, એ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો. કેમેરામેનને વિનંતી કરીશ કે આ એક સામાન્ય પરિવાર છે અને જ્યારે ગામડામાં આ રીતે રહી રહ્યા હોય અને આ રીતે ગામના વડા પ્રથમ નાગરિક જ્યારે આવા માણસો ઉપર હુમલો કરતો હોય ત્યારે વહીવટી તંત્ર જવાબદાર, વહીવટી તંત્ર ઊંઘમાં છે એવું કહી શકાય. કાવી પોલીસ સ્ટેશનમાં જાય છે, એમની એફઆઈઆર લીધી છે? ના, એફઆઈઆર નથી આપી. એફઆઈઆર પણ નથી લેવામાં. એફઆઈઆર નથી લેવા, ફક્ત અરજી લેવામાં ફક્ત અરજી લેવામાં આવી પછી સરપંચ વિરુદ્ધ કાવી પોલીસ સ્ટેશને શું પગલાં લીધા એ ખબર છે? છે. એ ખબર નથી. આપણને ખબર નથી નથી. ખબર. બરાબર. પછી શું થયું? પછી કઈ ને અમે ઘરે આવી ગયા. આપ દવા લેવા માટે હા, ક્યાં ગયા? દવા લેવા અમે જંબુસર ગયા, પણ જંબુસર મને મારી પરિસ્થિતિને જોતા જંબુસર મને ના પાડી દીધેલી કે તમારો ઈલાજ અહીં નહીં થાય. પછી અમને સયાજીરાવ હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ દ્વારા લઈ ગયેલા. ત્યાં શાની સારવાર કરી? પેલા એક રાજુભાઈએ ગરું પકડ્યું હતું, એ ગરું મને અત્યારે બી દુખે છે ને આંખનો પ્રોબ્લેમ છે, તેની દવા આપેલી છે. બરાબર. આંખમાં કોઈ ભયંકર ઈજા થઈ? હા, જો ઝાંખું દેખાય છે. ઝાંખું દેખાય છે. દર્શક મિત્રો જોયું કે આ ભાઈની આંખમાં વાગ્યું છે. સયાજી હોસ્પિટલમાં દાખલ થયા, આંખ પર પણ ફૂલી ગઈ છે. આપ અહીંયા જોઈ શકો છો દ્રશ્યમાં, કેમેરામાં આપણે જોયું અને હજુ પણ એ ભાઈનું ગળું પણ દુખે છે અને આંખ પણ જેને કહી શકાય કે ઈજા થઈ છે, દુખી નથી શકાતું. કરુણ વાત એ છે દર્શક મિત્રો કે 12 તારીખે આ પરિવારના ઘરે લગ્ન છે અને લગ્નના કારણે આ પરિવાર ભય અનુભવી રહ્યો છે, કારણ કે ઉચ્ચ વર્ગના લોકો છે અને કદાચ લગ્નના દિવસે કે કામ તેમ બને એનો ડર છે. શું નામ છે આપનું? પ્રવીણભાઈ રામાભાઈ રોહિત. શું કહેવું છે પ્રવીણભાઈ આ બાબતે? મારું એવું જ કહેવું છે કે 12 તારીખે મારા ઘરે લગ્ન છે. આ મને ડર લાગે છે કે ગામના સરપંચશ્રી મારા લગ્નને કોઈ કે વિઘન કંઈ થાય એને જવાબદારી સરપંચશ્રી રહેશે. અને બીજું કોણ જવાબદાર? રાજુભાઈ, બબુભાઈ. અને શું ઘટના બની હતી આ બાબતે આપનું શું કહેવું છે? આ ઘટના ખરેખર મારા છોકરા એમને 2 હજમાં આવેલો છે ને હું હેરાનગતિ થઈ ગયેલો છે. દર્શક મિત્રો પરિવારના આંસુ પડી રહ્યા છે. આ પરિવારનો મોભી છે અને પરિવારના ગળગદિત થઈ જાય છે પોતાની વેદના રજૂ કરવા માટે. ત્યારે સરકારે, પોલીસ તંત્રએ ચોક્કસ જાગૃત થઈ અને આવા માણસો કે જે પ્રથમ નાગરિક ગામનો કહી શકાય, એ પ્રથમ ગામના નાગરિક સંપતની વિરુદ્ધ પગલાં લેવા જ જોઈએ અને આ અનુસૂચિત જાતિ સમાજનો, રોહિત સમાજનો જે વ્યક્તિ છે એને ન્યાય મળવો જ રહે. જોતા રહો કાનમ એક્સપ્રેસ ન્યૂઝ જંબુસર. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર.